રાજકોટમાં હોટેલ પાસે પેટ્રોલ બોમ્બ ફેંકવાનો કેસ અને હવે પોલીસે વિડીયોને આધારે તપાસ તેજ કરી છે। પેટ્રોલ બોમ્બ ફેંકનાર 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો। આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। 2 અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી। પેટ્રોલ ક્યાંથી લાવ્યા તેની પણ તપાસ કરાશે। આ સમગ્ર મામલે ડીસીપી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે પેટ્રોલ ક્યાંથી લાવ્યા તેની તપાસ કરાશે। રૂપિયાની લેતી દેતીમાં આ માથાકૂટ થઈ હતી। માત્ર 100 રૂપિયાની જ લેતી દેતીમાં આ પ્રકારે માથાકૂટ થઈ હતી અને શખ્સોએ આ પ્રકારે પેટ્રોલ બોમ્બ બનાવી અને ત્યાં ફેંક્યો હતો। સમગ્ર ઘટના સામે આવતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અલગ અલગ ટીમ બનાવી જે શખ્સો છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ। ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ। તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે।